આજે આપણે બનાવીશું લીલા ચણાનું દેશી શાક. ખરેખર મિત્રો અમારા સુરેન્દ્રનગરનું ફેમસ જીંજરાનું શાક એટલે કે લીલા ચણાનું શાક બનાવવાની પણ એક ખાસિયત છે. જો તમે આટલી વસ્તુ ઉમેરી અને આ શાક બનાવશો તો ખરેખર લાજવાબ બનશે, ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે. એકવાર તમે લીલા ચણાનું શાક અવશ્ય બનાવજો. તમે પણ કહીશું, વાહ ભાઈ વાહ તૃપ્તિબેન, આ ચણાના શાકની રેસીપી બહુ સરસ મજાની છે. તો ચલો સરસ મજાનું શિયાળું લીલા ચણાનું શાક બનાવીએ. ખરેખર આ શાકનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરશો. અહીંયા લીધા છે 500 ગ્રામ લીલા ચણા. લીલા ચણાને આપણે ફોલી લેવાના. ફોલીએ એટલે આ રીતે લીલા દાણા હોય છે. આ 500 ગ્રામ ચણાનું શાક આશરે 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. આ ચણાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ હોય છે. લીલા ચણા આપણી હેલ્થ માટે ખૂબ સારા હોય છે. પ્રોટીન હોય છે, મેગ્નેશિયમ હોય છે, પોટેશિયમની સાથે સાથે આ લીલા ચણા આપણા શરીરની ઠંડકમાં ગરમી આપે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લીલા ચણા ફોલી અને આપણે આખો વાટકો ભરીને રેડી કરી લીધા છે. 500 ગ્રામ ઉપર આ ચણા ખાવાની મજા આવે છે. આદુ લસણ મરચાંની પેસ્ટ, લીલું લસણ, સૂકું લસણની 2 ચમચી, ડુંગળી ઝીણી ઝીણી સમારેલી, ટામેટું અને લીલી ડુંગળી. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરીશું. આશરે 8 થી 9 ચમચી તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે રાઈનું તડતડ ફૂટે એટલે જીરું ઉમેરવાનું છે. આપણે વઘાર કરીશું. એ પછી લીલું લસણ, સૂકું લસણ, આદુ અને મરચાંની અડધી વાટકી જેટલી પેસ્ટ આપણે રેડી કરી છે એ ઉમેરી દઈએ. અહીંયા આપણે એ પેસ્ટ ઉમેરી અને ડુંગળી ઉમેરીશું. આ ડુંગળીને આપણે આરામથી એકદમ મીડિયમ આંચે 3 મિનિટ સુધી ચડવા દેવાની છે. પહેલાં આપણે સૂકી ડુંગળી ઉમેરવાની. અહીંયા આપણે 1 વાટકી લીલી ડુંગળી અને 1 વાટકી સૂકી ડુંગળી લીધી છે. તો હવે આપણે આ ચણાના શાકની અંદર આપણે સૂકી ડુંગળીને સૌથી પહેલાં તો 3 મિનિટ સુધી એમ જ સાંતળવા દેવાની છે. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની, કારણ કે મીડિયમ આંચે બનેલું શાક ખૂબ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે એટલા માટે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે સૂકી ડુંગળી હતી એનો પાણીનો ભાગ વળી રહ્યો છે અને સાથે સાથે ડુંગળીની ખુશ્બુ પણ આવશે. અહીંયા આપણે જે સુગંધ આવે છે ડુંગળી તેલમાં સંતળાય એની 3 ઘર સુધી પહોંચે ને એટલી સુગંધ આવશે, કારણ કે આપણે લીલું લસણ, આદુ, મરચાં, સૂકું લસણ અને ડુંગળી એટલે એની સુગંધ બહુ સરસ આવે છે. તમે વઘાર કરો ને તો એમ થાય કે વાહ. અને નેચરલ જે તીખાશ હોય છે, જે લસણની તીખાશ ખાસ કરીને જે ડુંગળીની તીખાશ હોય છે એ સારી રીતે સેટ થાય છે, જેના કારણે આપણું ચણાનું શાક બહુ સરસ લાગે છે. પંજાબી શાકને ટક્કર મારે ને એવું આપણું શાક બનતું હોય છે. ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી મીડિયમ આંચે આપણે ડુંગળીને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે સતત આપણે હલાવતું રહેવાનું છે. યાદ રહે, મીડિયમ આંચ હોવી જોઈએ, ધીમે ધીમે બનાવવાનું છે, ઉતાવળ નથી કરવાની. ઉતાવળ કરશો તો રસોઈ સારી નહીં બને. 3 મિનિટ સુધી ડુંગળીને, સૂકી ડુંગળીને સાંતળ્યા પછી હવે આપણે એમાં અડધી જે 1 વાટકી લીલી ડુંગળી સમારીને રાખી છે ઝીણી ઝીણી એ ઉમેરી દઈએ. લીલી ડુંગળીને પણ આપણે સાંતળીશું. એનું પણ આપણે પાણીનો ભાગ થોડી વાર માટે બળવા દેવાનો છે. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની હો. ગેસની આંચ આપણે ફૂલ નથી કરવાની, કારણ કે ફૂલ આંચ કરશો તો જે આપણા શાકનો ઓરિજિનલ ટેસ્ટ હોય એ ગાયબ થઈ જાય છે. ડુંગળી તો ફટાફટ ચડી જાય છે, પરંતુ ટેસ્ટ વગરની હોય છે. તો હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈએ અને આપણે સરસ રીતે હલાવી લઈશું. અહીંયા આપણી બંને ડુંગળી એકદમ ધીમે ધીમે સંતળાઈ રહી છે. ફરી 2 થી 3 મિનિટની આ પ્રોસેસ છે. 3 મિનિટ સુધી આમાં લીલી ડુંગળીને પણ સાંતળવા દેવાની, સૂકી ડુંગળીની સાથે સાથે. હવે આપણે બધા મસાલા કરીશું. હળદર, મીઠું ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું. સાથે આપણે હળદર ઉમેરી દઈએ. હળદર ઉમેર્યા પછી કશ્મીરી લાલ મરચું, એમાં કશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો મરચું બંને મરચાં ઉમેરીશું. 4 ચમચી જેટલું, 3 ચમચી કશ્મીરી મરચું અને 1 ચમચો રેશમ પટ્ટો મરચું, એ રીતે આપણે મરચાંને ઉમેરવાનું છે. ધાણા જીરું ઉમેરીએ અડધી સાથે ગરમ મસાલો ઉમેરી દઈએ. ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો. ગરમ મસાલો ન હોય તો તમે સાબુત મસાલા એટલે કે આખા મસાલામાં બાદિયા, તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર તમે કરી શકો છો. હવે આપણે ગરમ મસાલો,
લાલ મરચું, ધાણા જીરું આવા બધા મસાલા એટલે કે હવેજ કર્યા પછી મીડિયમ આંચે આપણે થોડું ચડવા દઈએ. 1 મિનિટ થાય એટલે ટામેટાની પ્યુરી ઉમેરી દઈએ. ટામેટાં ઉમેરી હલાવી લઈશું. અહીંયા આપણે ટામેટાં કેટલા લેવાના? 500 ગ્રામમાં માત્ર 2 જ ટામેટાં, વધારે નહીં. આપણે એકલું ચણાનો ટેસ્ટ આવવો જોઈએ. અહીંયા આપણે કોઈ પંજાબી ગ્રેવીવાળું નથી કરતા, પરંતુ ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ઉમેરીએ છીએ. હવે આપણે ચણા ઉમેરી દીધા. ચણા ઉમેરી અને 500 ગ્રામ ચણા છે તો 1/4 ગ્લાસ પાણી આપણે એડ કરવાનું, જેના કારણે નહીં પાણી વધારે પડે નહીં પાણી ઓછું પડે. એ રીતે આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે. હવે આપણે હલાવી લઈશું. અહીંયા આપણે ચણાને કોરા નહીં રહેવા દેવાના. તેલ અને મસાલાવાળા કરવાના તો તમારો ટેસ્ટ બહુ સારો આવે છે. તો આ પ્રોસેસ દરમિયાન પણ તમારે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. ગેસની આંચ તમારે ફૂલ કરવાની નથી, કારણ કે તળિયે ચોંટી જશે, તળિયે દાજી જશે. આપણે એમાં પાણી ઉમેરીએ તો પાણી અહીંયા 1/4 ગ્લાસ ઉમેરવાનું છે. પાણી ઉમેરી હલાવી લઈશું અને પછી આપણે ગેસની આંચ મીડિયમ કરવાની છે, લીડ કવર કરવાનું છે અને સાવ એટલે સાવ મીડિયમ આંચે 4 સીટી થવા દઈએ. પાણી પણ ઓછું ઉમેરવાનું. જો પાણી અહીંયા ચણા ડૂબે છે એટલું પણ પાણી મેં નથી ઉમેર્યું. લીડ કવર કરીશું અને સાવ મીડિયમ આંચે, એકદમ મીડિયમ આંચે 4 સીટી થવા દો. તો અહીંયા આપણે 4 સીટી પછી જોઈએ તો મસ્ત મજાનું ચણાનું શાક આપણું બનીને રેડી છે. તમે જોઈ શકો છો ચણા રીબાઈ પણ નથી ગયા, ચણા કાચા પણ નથી, એમાં રસોઈ નથી. બહુ સરસ મજાનું આ દેશી સ્ટાઇલ ચણાનું શાક બનીને રેડી થયું છે. તમે આ શાક કઢાઈમાં પણ બનાવી શકો છો. તો આશા રાખું છું આપ સૌને આ ચણાના શાકની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે.